સ્વામિનારાયણ હરે. તરંગ 40મો. ધર્મ ભક્તિ અવધપુરે વરતે નિર્મલ માન. આનંદમાં દિન જાય છે પાડે આજ્ઞા ત્રણે તાના. અવધ પ્રસાદ બોલિયા સુનો ભાઈ એક વાત. રસોઈ કરવા બેઠા છે સુવાસિની મુજ માત. અંગૂઠી કાઢી આંગળીથી મૂકી બાજોઠે એ ઘનશ્યામજીએ છાની માની ઉપાડી લીધી તે કંદોઈની દુકાને ગયા ઉમરાવ જેનું નામ. અંગૂઠી આપી એ હને બોલ્યા સુંદર શ્યામા. કંદોઈને કે બરફી આપો રાખો અંગૂઠી ઘેર. ત્યારે અંગૂઠી રાખી તેણે મીઠાઈ આપી શેર. શ્રીજીએ જાણીએ વાત સત્ય આને છેતરવાની છે મત. પણ આજ એના જેવો થાવું એની મીઠાઈ હું ખાઈ જાઉં. એના લોભ તણો કરું તોડ જન્મારાની ભૂલાવું હું ખોડ. મારો વાલો તે હું વિચારી બોલ્યા કંદોઈ પ્રત્યે વિહારી. જેટલી જમું હું આ મીઠાઈ તેટલી જ આપો મુને ભાઈ. કહીએ તે પ્રમાણે ખાવા દ્યો ને બીજી વાત બધી જવા દ્યો ને. પછી તેણે મનમાં વિચાર્યું બોલ્યો વચન કે બહુ સારું. જાણ્યું જે આ બાળક શું ખાશે અંગૂઠીમાંથી તો કામ થાશે. પોતાની સ્ત્રીને મુદ્રા બતાવી કરી કિંમત બહુ જ ભાવી. શ્યામા કહે સુણો ઘનશ્યામા આવો બેસો તમે સુભઠામાં. માગો તે ટલી આપીએ અમો પણ જમાય તે ટલી જમો. પામર તે પ્રભુને શું જાણે લોભ આધીન થઈ મત તાણે. લાખો માણ જમીને પચાવે કોટી બ્રહ્માંડને તે છુપાવે. વાલીડો બેઠા આસન વાળી પાડી કંદોઈને શિર તાળી. ઘરમાં બેઠા વાળી પલાઠી મન ધારી રહ્યા છે અંગૂઠી. લોટો પાસે મૂક્યો છે સુધારી ભર્યું છે તેમાં નિર્મળ વારી. મીઠાઈ આપી પાત્ર મોજાર જમવા લાગ્યા જીવન સાર. ક્ષણ માત્રમાં તે જમી ગયા બીજી લેવાને તૈયાર થયા. ત્યારે લાવીને આપી મીઠાઈ જોતા જોતા જમી ગયા ત્યાંય.
લાવી લાવી આપે નર નાર, પાત્રમાં ન દેખે તલ ભાર. દોડી દોડી લેવા સારું જાય, ખાલીનું ખાલી પાત્ર દેખાય. જેટલી દુકાને ભરી હતી, બધી જમી ગયા પ્રાણપતિ. તેનો ભાઈ રામચરણ એક, તેને ત્યાંથી લાવ્યા છે વિશેક. એવામાં રાજાના દૂત આવ્યા, જાતા હતા સૂર્ય કુંડે નાવા. જાતે બ્રાહ્મણ છે બેવું સંગે, જોવાયું ભારયા છે મંગે. બીજા આવી મળ્યા ઘણા જન, જુએ વિચારે છે નિજ મન. હલવઈ બંધાણો કોલ કરી, જ્યાં ત્યાંથી લાવે છે ફરી. વેપારીની જે દુકાનો હતી, તેમાં રેવા દીધી નથી રતી. જમતા જમતા જોગીનાથ, ફેરવે પેટયું પર હાથ. બીજી મીઠાઈ જોઈએ છે લાવો, નોય તો ગમે ત્યાંથી મંગાવો. બેસાર્યા છે માટે બેઠા છઈએ, હવે ભૂખ્યા રહી નહીં જઈએ. એમાં હલવઈને ગભરાવ્યો, ઘરમાં નિજ સ્ત્રી પાસે આવ્યો. સુણો સામા હવે શું કરવું, આ તો મોત વિના થયું મરવું. આજ ક્યાંથી મળ્યો આવો જોગ, મારા તો થયા પૂરણ ભોગ. દોડી દોડી પગે હું તો પાક્યો, મીઠાઈ લાવી લાવીને થાક્યો. ઘનશ્યામનું પૂરું ન થાય, નથી એકે આરો કે ઉપાય. હજુ કે છે લાવો જ લાવો, અંગૂઠીનો વાળી નાખ્યો દાવો. દુઃખી થઈને બોલી તે દારા, સુણો વચન સ્વામીજી મારા. હવે તો ઘરમાં છે આઘૃત, મૂકો કુંડલું આગળ તરત. નથી મીઠાઈ તે નક્કી થાશે, ત્યારે તરત ઉઠીને એ જાશે. તેવું સાંભળીને તેમાં કર્યું, લાવી કુંડલું આગળ ધર્યું. શ્રી હરિએ દેવને બોલાવ્યા, મરકટ રૂપ ધરીને આવ્યા. કુંડલામાં હતું એકાક્ષર, ખાઈને ખાલી કર્યું સત્વર. થયા અદૃશ્ય આવેલા દેવ, સર્વલોકે જોયું તત ખેવ. હલવાઈ તો વિચાર કરતો, આવ્યો દયાળુ પાસે ડરતો. પગે લાગીને કર્યો પ્રણામ, હે હરે કૃષ્ણ હે ઘનશ્યામ. તમે તો છો પોતે રઘુવીર, મારી સહાય કરો રણધીર.
મારે શરણું છે એક તમારું, હવે કરો જેમાં થાય સારું. કૃપાનાથ કૃપા દ્રષ્ટિ કરો, શ્રી હરિ મારું સંકટ હરો. એવું સુણી દયા આવી મન, ત્યારે બોલ્યા છે શ્રી ભગવાન. હવે ના જોઈએ કાંઈ અમારે, ચિંતા નવ કરવી તમારે. પછી કર મુખ ધોઈ ઉઠ્યા, ઉમરાવનાયું પર તૃઠ્યા. હેઠ ઉતર્યા સુંદર શ્યામા, ધીરા ધીરા ચાલે સુખધામા. ગયા ત્યાંથી ગિરિવર ધારી, પામ્યા આશ્ચર્ય સહુ નર નારી. પોતે જમીને તૃપ્ત થયા છે, હળવા રહી ઘેર ગયા છે. કૃપા સાગરે વિચાર કીધો, જમ્યાનો હેમ ચૂકાવી દીધો. મોડા ગયા ઘન શ્યામ ભાઈ, ત્યારે પૂછે સુવાસીની બાઈ. ભાઈ વાત પૂછું છું આ સમે, મારી અંગૂઠી લીધી છે તમે. ઠૌકા થઈ કે ધર્મ કિશોર, તમે મૂકી હશે કોઈ ઠોર. તમે ભૂલી ગયા હશો જુઓ, એમાય મને સીધવ ગોવો. ધર્મ ભક્તિ કહે મારા તના, અમારી વાત સુણો પાવના. તમે અંગૂઠી જો લીધી હોય, પાછી આપો જાણે નહીં કોય. ત્યારે બોલ્યા ઈચ્છા રામ બંધુ, સુણો દાદા તમે કૃપા સિંધુ. અંગૂઠી લીધી છે ઘન શ્યામે, તે મેં નજરે દીઠી આઠામે. પોતે લીધી છે સર્વથી છાને, માટે કેમ કરી હવે માને. ધર્મદેવને બંને કુમાર, તરત ઉઠીને આવ્યા છે બાર. ગયા કંદોઈ દુકાન જ્યાંએ, માગે શ્રી હરિ અંગૂઠી ત્યાંએ. મારી અંગૂઠડી પાછી આપો, મુને તો વઢે છે મારો બાપો. બોલ્યો ઉમરાવ કરી ક્રોધ, વદે મુખથી વાણી વિરોધ. મારો ઘણો કર્યો બગાડ, બહુ ભારે કર્યો ભંજવાડ. અંગૂઠી પાછી લેવા શું આવ્યા, કહો તમને કોણે ભણાવ્યા. પાસે ઊભા છે પિતા ને બંધુ, તે સુણતા બોલ્યા ગુણ સિંધુ. નથી બગાડ કર્યો મેં કાંઈ, તપાસી જુઓ દુકાન માઈ. મીઠાઈ બગડી હોય તમારી, પાછી અંગૂઠી ના દેશો મારી. એવું સુણી ઉઠ્યો ઉમરાવ, જુએ દુકાનમાં કરી ભાવ. હતી તે ટલી તેવી ભરી છે,
સર્વે જાતની આવી ઠરી છે. ઘીનું કુંડલું જોયું છે જે તે પણ ભરેલું દેખ્યું એ મીઠાઈ ભરેલી તેણે દીઠી આપી દીધી છે પાછી અંગૂઠી. કરે વંદના બે કર ભામી તમે બલવંત બહુ નામી. પછી નમ્ર થયા નર નારી કહે ધર્મને વાત વિસ્તારી. પુત્રને સંગે લઈ ઘર આવ્યા ધર્મદેવ એ અંગૂઠી લાવ્યા. આપી સુવાસિનીને અંગૂઠી થયા પ્રસન્ન દ્રષ્ટિએ દીઠી. ઉમરાવે વાત મન લીધી અયોધ્યાવાસી સર્વેને કીધી. સ્વામીએ કર્યા છે કિરાતનના બ્રહ્મ મુનિએ નિર્મલ મના. તે સમયનો છે તેમાં ભાવ આપ્યો છે એમાં સત્ય દેખાવ. સુન માત જસોમતી ગોરી તેરે લાલને અંગૂઠી ચોરી. તેને સત્સંગમાં સહુ ગાય નર નારી સુખેથી સદાય. સુણજો શ્રોતા વિવેકી જાના કોઈ સંશે ન કરશો માના. આ છે પ્રગટ તણા ચરિત્ર મહાનિર્મલ પુણ્ય પવિત્ર. સાચા સ્નેહથી જે જન સુણે કાળ કર્મ માયા નવ પુણે. સત્ય માનીને જે કોઈ ગાશે મુક્ત થઈ બ્રહ્મ મોલમાં જાશે. કોટી અશ્વમેધ યજ્ઞ કરે સર્વ તીર્થમાં પોતે ફરે. વળી જપ તપ અનુષ્ઠાન તે નાવે આ ચરિત્ર સમાન. માટે મૂકી દેવો મતવાદ સુણો લીલા તજીને પ્રમાદ. इति श्रीमदे कांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे. श्री हरिये अंगूठी नी मिठाई लई खाधी ए नामे 40મો तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.